નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના કરોડો કર્મચારી અને સરકારી પેન્શનર્સો માટે સંસદમાંથી ગતરોજ રાજ્યસભામાંથી જે કોરોના સમયે રોકવામાં આવેલ ડીએડીઆર્સના 3 હપ્તાઓ હતા તેના 18 મહિનાના એરિયર્સને લઈ અને મહત્વના જે છે તે સમાચાર બહાર આવ્યા છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો કેન્દ્રીય કર્મચારી કે જેઓનું સંખ્યાબળ 50 લાખ કરતાં વધારે છે, પેન્શનર્સ કે જેઓનું સંખ્યાબળ 65 લાખ કરતાં વધારે છે અને સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ અને અલગ અલગ વિભાગના રિટાયર્ડ થયેલા પેન્શનર્સો માટે સંસદમાંથી જે છે તે મિત્રો ખૂબ જ ઝાટકારૂપ સમાચાર બહાર આવ્યા છે, કારણ કે આ કર્મચારીઓના જે આશાઓ છે તેના પર પાણી ફરી વળ્યું છે। કારણ કે 18 મહિનાના જે કોવિડ-19 સમયે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી એમ 18 મહિના સુધી જે ડીએડીઆર્સના જે મિત્રો હપ્તાઓ રોકવામાં આવ્યા હતા તેના બાકી નીકળતા જે એરિયર્સને લઈ અને સંસદમાંથી રાજ્ય નાણામંત્રી દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે સંસદમાંથી રાજ્યસભામાંથી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ શું જવાબ આપ્યો છે 18 મહિનાના એરિયર્સને લઈને। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ તેમજ આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોની આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે। જે મિત્રો ગત 1 ફેબ્રુઆરીથી જે બજેટ સત્ર ચાલુ થયું છે તે બજેટ સત્રની અંદર મિત્રો રાજ્યસભામાં ક્યાંક ને ક્યાંક આ 18 મહિના સુધી જે કોરોના સમયે સરકારી કર્મચારી અને પેન્શનર્સોના ડીએડીઆર રોકવામાં આવ્યા હતા તે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ 3 જે મિત્રો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના જે મિત્રો 3 જે હપ્તાઓ હતા તેને રોકી દેવામાં આવ્યા હતા અને 3 એરિયર્સ જે છે તે સરકાર દ્વારા એકસાથે જે છે તે રોકી અને 18 મહિના સુધી આ કર્મચારીઓના 34,402 કરોડ રૂપિયા સરકાર દ્વારા બચાવવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક છેલ્લા 5 વર્ષથી સરકારી કર્મચારીઓ આ એરિયર્સને જે છે તે મિત્રો આપવા માટે પત્રો લખી સાથે જ એનસીજેસીએમ કે જે મિત્રો સરકાર અને સરકારી કર્મચારી પેન્શનર્સો વચ્ચે એક માધ્યમ રૂપ એટલે કે એક કડીરૂપ કામ કરે છે તેના જે નેશનલ સેક્રેટરી છે મિત્રો શિવગોપાલ મિશ્રા, તેમણે પણ વારંવાર નાણાં મંત્રી, પ્રધાનમંત્રી વગેરેને પત્રો લખી અને આ મિત્રો આ એરિયર્સને જ્યારે આજે દેશની આર્થિક પરિસ્થિતિ સારી છે ત્યારે રિલીઝ કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ ગતરોજ આ 18 મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી નીકળતા એરિયર્સની ચૂકવણી અંગે 3 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભામાંથી જે છે તે મિત્રો અતિ મહત્વના જે છે તે મિત્રો સમાચાર પ્રાપ્ત થયા છે। તો નવા વર્ષ પહેલાં બધું કેન્દ્રીય કર્મચારીના પક્ષમાં ચાલી રહ્યું હતું। પહેલાં 8મા પગાર પંચની મંજૂરી 16 ફેબ્રુઆરી મળી ગઈ, પછી ડીએ વધારાના સંભવિત આંકડાઓ પણ બહાર આવી ગયા, જેમાં મિત્રો ગઈકાલે 18 ફેબ્રુઆરીના રોજ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે તે બહાર આવતા મિત્રો 3% મોંઘવારી ભથ્થું જે છે તે 1 જાન્યુઆરી 2025થી કન્ફર્મ થઈ ગયું છે। કર્મચારીઓને 18 મહિનાના ડીએઆરએસ પર પણ ઘણી આશાઓ હતી, પણ આશાઓ ઠગારી નીવડી હોય તેવું લાગે છે। કર્મચારીઓના બાકી રહેલા ડીએઆરએસ અંગે એક મોટી અપડેટ આવી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 18 મહિના સુધી રોકવામાં આવેલા ડીએડીઆર્સના એરિયર્સ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। કેન્દ્ર સરકારે આ અંગે સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે। ઘણા સમયથી વિવિધ કર્મચારી સંગઠનો કેન્દ્ર સરકાર પાસેથી 18 મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સની માંગ કરી રહ્યા છે। હવે આનો જવાબ દેશની રાજ્યસભામાં એટલે કે સંસદમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં આપ્યો હતો। સાંસદે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો। 3 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં સાંસદ આનંદ ભદૌરિયાએ બાકી રહેલા ડીએ એરિયર્સના પ્રકાશન અંગે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો। સાંસદે પૂછ્યું હતું કે શું કોવિડ-19 દરમિયાન કર્મચારી અને પેન્શનર્સોના 18 મહિનાના પડતર મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે કે કેમ? જો જારી કરવામાં આવી હોય તો કૃપા કરીને વિગતો આપો। તેમણે અત્યાર સુધી તેને રિલીઝ ન કરવાનું કારણ પણ પૂછ્યું હતું। નાણાં રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરીએ જવાબ આપ્યો હતો। નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્ષ 2020માં જ્યારે દેશ કોવિડ-19ની પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યો હતો અને જેના કારણે પ્રતિકૂળ નાણાકીય અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણકારી પગલાંના કારણે રાજકોષીય અસર પડી હતી, તેથી મોંઘવારી ભથ્થું આપવામાં આવ્યું ન હતું અને આ આપવું શક્ય નહોતું। આ ભથ્થાના કોઈ બાકી ચૂકવણા જારી કરવામાં આવશે નહીં। તમને જણાવી દઈએ કે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે 18 મહિના માટે એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી એમ 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ 3 જે ડીએડીઆર્સના જે મિત્રો હપ્તાઓ છે તે રોકી દેવામાં આવ્યા હતા, જેમાં સરકાર દ્વારા 34,402 કરોડ રૂપિયા સરકારે બચાવી અને ક્યાંક ને ક્યાંક કોરોના સમયે જે છે મિત્રો દેશને આર્થિક પરિસ્થિતિમાંથી જે આર્થિક વિકટ પરિસ્થિતિ આવી હતી તેમાંથી ઉપર લાવવા માટે આ નાણાં વાપર્યા હતા। આથી હવે આ નાણાં સરકાર દ્વારા ચૂકવવા અશક્ય છે તેવું તેમણે જણાવ્યું હતું। કારણ સરકાર પર નાણાકીય દબાણ ઘટાડવાનું હતું। નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કોવિડના કારણે આર્થિક વિક્ષેપ પડ્યો છે, આ કારણે બાકી રહેલા ડીએઆરએસને બંધ કરવામાં આવ્યા હતા। આનું કારણ સરકારી નાણાકીય વ્યવસ્થા પર દબાણ ઘટાડવાનું હતું। તે જ સમયે બાકી રહેલા ડીએઆરએસ આપવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે તે આપવું શક્ય નથી। કર્મચારીઓ સતત માંગણી ઉઠાવી રહ્યા છે।
જેસીએમ એટલે કે જોઈન્ટ કન્સલ્ટન્ટિવ મિશનરી સ્ટાફ સાઇટ સહિત વિવિધ કર્મચારી સંગઠનો સરકાર પાસેથી આ 34,402 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા છે. આવી ઘણી સંસ્થાઓ છે કે જે નાણાં મંત્રાલયને મેમોરેન્ડમ પર સુપ્રત કર્યું છે. સંસદના પ્રશ્નના જવાબથી પણ કર્મચારીઓની આશા પર પાણી ફરી ગયું છે. આ પહેલાં પણ સરકારે આ જ જવાબ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કર્મચારી સંગઠનો વતી એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે આવા કિસ્સાઓમાં કર્મચારીઓને 6% વ્યાજ સાથે રકમની ચૂકવણી કરવી પડશે. જે સમય બાદ ડીએના બાકી ચૂકવણા બંધ કરવામાં આવ્યા હતા તે સમયે સરકારની હાલત સારી નહોતી. કેન્દ્ર સરકારે કર્મચારીઓને 11% ડીએની ચૂકવણી બંધ કરીને કરોડો રૂપિયા બચાવ્યા હતા. હવે જ્યારે પરિસ્થિતિમાં સુધારો થયો છે ત્યારે કર્મચારીઓ સતત તેમના બાકી પૈસાની માંગ કરી રહ્યા છે. નાણામંત્રીને પણ પત્ર લખાયો હતો. કર્મચારીઓ આ મામલે નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ઈમેલ દ્વારા પત્ર મોકલ્યો છે. આમાં અન્ય માંગણીઓ સાથે બાકી રહેલા ડીએની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે તે આપવાનો ઇનકાર કરી દીધો છે. કેન્દ્રીય કર્મચારીની માંગ છે કે કર્મચારીઓને ડીએ એક સાથે અથવા તો 3 હપ્તામાં આપવામાં આવે. આમ મિત્રો, રાજ્યસભામાંથી જે છે તે હવે સ્પષ્ટતા સરકાર દ્વારા કરી દેવામાં આવી છે કે આગામી સમયમાં જે છે તે મિત્રો 18 મહિનાના ડીએ એરિયર્સને લઈ અને સરકાર કોઈ જાતની ચર્ચા કરવા તૈયાર નથી અને સરકાર તેને જે છે તે આપવા પણ તૈયાર નથી. એટલે કે હવે કર્મચારીઓ આ બાબતને લઈ અને મિત્રો 18 મહિનાનું જે એરિયર છે તેને ભૂલવા માટે તૈયાર રહેવું પડે તેવું હાલમાં જે મિત્રો વલણ છે સરકારનું તે પરથી લાગી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.